હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ તથા પંચમહાલ જિલ્લામાં ઓનલાઈન શોપિંગ નામની કુરિયર કંપનીમાં નોકરી આપવાની લાલચ આપી 50થી વધુ લોકો સાથે ₹1,90,200નો ફ્રોડ કરનાર આરોપી ટોળકીના 3 ઇસમોને સાયબર ક્રાઇમ પોલીસ દાહોદ દ્વારા ઝડપી પાડી ત્રણેય ઇસમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। દાહોદ તથા ગોધરા પંચમહાલ જિલ્લામાં ઓનલાઈન શોપિંગ નામની કુરિયર કંપનીમાં નોકરી અપાવવાની લાલચ આપી માણસોને કુરિયર કંપનીમાં અલગ અલગ પોસ્ટ ઉપર નોકરી અપાવવાની લાલચ આપે ડિપોઝિટ પેટે ₹3500 ભરાવી લોકો સાથે છેતરપિંડી કરતા મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે વિવિધ અરજીઓ આવી હોય ત્યારે પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તપાસનો ધમધમાટ આરંભ્યો, જેમાં પોલીસને જાણવા મળ્યું કે છેલ્લા 5 માસથી દાહોદ તથા ગોધરા પંચમહાલ જિલ્લામાં લોકોને કુરિયર કંપનીમાં અલગ અલગ પોસ્ટ ઉપર નોકરી આપવામાં વાપરી લોકો સાથે ફ્રોડ કરતો હતો અમિત નટુભાઈ પ્રજાપતિ કે જેઓ ભૂરાવાવ ગોધરાના રહેવાસી છે, તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। દાહોદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લીમખેડાના એક નાગરિકે ફરિયાદ નોંધાવેલી કે ઓનલાઈન શોપિંગ નામની કુરિયર કંપનીમાં નોકરી આપવાની લાલચ આપી અમુક ઇસમોએ એમની પાસેથી ₹1,90,000નું ફ્રોડ આચરેલ છે। આ બનાવની ઊંડાણપૂર્વક તપાસ કરતાં તે લોકોની મોડસ ઓપરન્ડાઈ એ પ્રકારની જાણવા મળેલ કે આ આરોપીઓ ફેસબુકના માધ્યમથી ફેક એકાઉન્ટ ક્રિએટ કરે છે અને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અથવા તો કોમન ફ્રેન્ડને હાઈ કરીને મેસેજ કરતા અને ત્યારબાદ તેમની સાથે વાત કરી નોકરીની જરૂરિયાત જાણતા અને જરૂરિયાત જણાતા તેમનો ફોન નંબર લઈ અને ફોન ઉપર ઓનલાઈન શોપિંગ કુરિયર કંપનીમાં નોકરીની લાલચ આપી અને તેમની પાસેથી કટકે પૈસા પડાવતા ત્યારબાદ ફોન નંબર બંધ કરી દેતા અને બદલી દેતા હતા। આ ગુનાના ટેકનિકલ એનાલિસિસ પરથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ મોડ્યુલ સંપૂર્ણપણે દાહોદના જ 2 નાગરિકો આરોપી તરીકે પકડાયા છે। પ્રિન્સ બારોટ જે દાહોદ રોડ લીમખેડાનો વતની છે અને અરવિંદ ભુરિયા જે અંબાબોર ફળિયા લીમખેડાનો વતની છે અને ત્રીજો આરોપી જે છે અમિત નટુભાઈ પ્રજાપતિ જે ભુરાવાવ ગોધરાનો વતની છે। ત્રણેય આરોપીઓની બરોડાથી ધરપકડ કરવામાં આવેલી છે અને તેમણે ગુનાની કબૂલાત કરેલી છે। આ ઉપરાંત આ આરોપીઓએ ગુજરાતના અન્ય 50 જેટલા નાગરિકો સાથે પણ છેતરપિંડી કરી હોવાનું હાલ તપાસમાં ખુલવા પામેલ છે।